ખેડા જિલ્લાના ફાગવેલમાં વૃક્ષારોપણના નામે તમાશો પદાધિકારીઓ અને અધિકારીઓએ કર્યું હતું વૃક્ષારોપણ 5 દિવસની અંદર છોડ ગાયબ થઈ ગયા હતા 15મી ઓગસ્ટે ફાગવેલમાં વૃક્ષારોપણ કરાયું હતું જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરાયું હતું સ્થળ ઉપર વાવવામાં આવેલા છોડ ગાયબ થઈ ગયા વૃક્ષારોપણની કામગીરી સામે સવાલો ઉઠ્યા વૃક્ષારોપણ સમયે નેતાઓ અને અધિકારીઓએ પડાવ્યા હતા ફોટા વૃક્ષારોપણ કરીને નેતાઓએ મોટી વાર્તાઓ કરી હતી મોટા ઉપાડે વૃક્ષારોપણ કરાયું પણ છોડની જાળવણીમાં બેદરકારી જોવા મળી સરસ મજાના વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કરવામાં આવ્યું પણ 5 જ દિવસમાં આ બધા જ છોડ ગાયબ થઈ ગયા છે જુઓ કેટલો સરસ મજાનો કલર કરવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણની આસપાસ તો ફૂલોની પાંદડીઓ વેરી અને સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું સરસ મજાનો જગ લઈને પાણી પણ છાંટવામાં આવ્યું માટી પણ નાખવામાં આવી પણ એક દિવસ માટી નાખી દીધી અને પછી તો જાણે પાણી આપવાનું પણ ભૂલી ગયા છોડને અને એના પરિણામે અત્યારે બસ છોડની જગ્યાએ ખાડા દેખાઈ રહ્યા છે ફાગવેલની આ ઘટના છે વૃક્ષારોપણના નામે સરસ મજાનો તમાશો કરવામાં આવ્યો ફોટા પડાવવામાં આવ્યા ખેસ પહેરીને ફોટા તો સરસ પડાવી લીધા ધ્વજારોહણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ કરવામાં આવ્યું 5 દિવસ થયા છે આ ઘટનાને અને છોડ તો બધા ગાયબ થઈ ગયા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું હવે આ વૃક્ષારોપણની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જો ખરેખર તમારે ધ્યાન રાખવું જ નહોતું તો પછી માત્ર ફોટા પડાવવા માટે થઈને આટલો ખર્ચો શું કામ કર્યો એ સૌથી મોટો સવાલ થાય છે પ્રજાના પૈસાનો આ રીતે પાણી તો ના કરો અને ખરેખર જો તમારે આવું કરવું જોઈએ તો તમારા પૈસાથી કરો કારણ કે પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ કોઈ જ બાબત યોગ્ય નથી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ જલ્પેશ આ લોકો એટલા સરસ ફોટા પડાવ્યા પ્રજાના પૈસા ફોટા પડાવ્યા અને પછી હતા ત્યાં ને ત્યાં આવી ગયા ખરેખર આ લોકોને શરમ જેવી કોઈ ચીજ નથી જલ્પેશ જો પૂનમ હું એવું કહી શકું કે જાદુ શીખવું હોય ને તો ખેડા જિલ્લાના વહીવટી તંત્ર જોડે જ શીખવું જોઈએ કારણ કે અહીં આગળ કોઈ વસ્તુ લાવે કે કોઈ વસ્તુ એ કરે પછી ગાયબ થઈ જાય એવી જ પરિસ્થિતિ અહીં આગળ સર્જાઈ છે ખેડા જિલ્લાના સ્વતંત્ર દિવસ જે હતો તેની ઉજવણી ખેડા જિલ્લાની વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી ફાગવેલ જે નવરચિત તાલુકો છે ને ત્યાં આગળ વૃક્ષારોપણ કર્યું મહત્વની બાબત એ છે કે અહીં આગળ કલેક્ટરની સાથે ડીડીઓની સાથે જે સાંસદ હતા ધારાસભ્ય હતા અનેક નેતાઓ પણ હતા અને અહીં આગળ અધિકારીઓ હતા આ અધિકારીઓ અને નેતાઓ દ્વારા અહીં આગળ વૃક્ષારોપણ કરવામાં તો આવ્યું અને વૃક્ષનું જતન કરવાની પણ વાત કરવામાં આવી હતી પરંતુ અહીં આગળ અત્યારે એ જ જગ્યા ઉપર હાજર છું અને અહીં આગળ દેખાય છે મને કે એક જ વૃક્ષ ઊભું છે કારણ કે એક વૃક્ષ જે છોડ છે તે ઊભો છે બીજા બધા જ છોડ અહીં આગળથી ગાયબ થઈ ગયા છે એટલે ચોક્કસથી આ પૈસાનો વેડફાટ છે સાથે દેખાડો છે આ ધતિંગ છે ધતિંગ 100% એટલા માટે કહી શકાય કારણ કે અહીં આગળ ફોટા પડાવ્યા વિડીયો ઉતારાવડાવ્યું અને સાથે વૃક્ષનું જતન કરવાની વાત પણ કરી હશે એ ચોક્કસ બાબત છે અહીં આગળ જે રીતના કલેક્ટરે વૃક્ષ રોપ્યા સાથે ડીડીઓએ વૃક્ષ રોપ્યા નેતાઓએ વૃક્ષ રોપ્યા અને અત્યારે તે જ વૃક્ષ અહીં આગળથી તે વૃક્ષના જે છોડ છે તે અહીં આગળથી ગાયબ દેખાઈ રહ્યા છે એટલે ચોક્કસથી આ ધતિંગ હવે બહાર પડ્યો છે સામે આવ્યો છે ખેડા જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી ચોક્કસથી કહી શકાય કારણ કે અહીં આગળ જે રીતના અહીં આગળ મસ્ત મોટા પ્રોગ્રામ કરવામાં આવ્યો ને પ્રોગ્રામ બાદ જે ધ્વજવંદન થયું ને ધ્વજવંદન બાદ અહીં આગળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને તે જ છોડ અત્યારે ગાયબ છે એટલે ચોક્કસ સવાલો તો અનેક છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો થોડીક જ વારમાં જવાબ લેવાની પણ કોશિશ આપણે કરીશું અત્યારે હું એ જગ્યા ઉપર જ હાજર છું અને અહીં આગળ વાસ્તવિકતા જે વહીવટી તંત્રનું ધતિંગ છે તે દેખાઈ ગયું છે જલ્પેશ આભાર આપનો તમામ માહિતી બદલ તો મોટી વાતો કરવામાં આવી કલર કરવામાં આવ્યો સરસ મજાના સ્લોગન લખવામાં આવ્યા વૃક્ષો વાવો ઓક્સિજન બચાવો પણ પછી આ લોકો શિખામણ આપીને તો ગાયબ થઈ ગયા બીજાને શિખામણ આપે પણ પોતે શિખામણનું પાલન ન કરે એનું નામ નેતા અને અધિકારીઓ એ વાત અહીંયા પુરવાર થઈ છે ફાગવેલમાં નવરચિત તાલુકો બન્યો છે ફાગવેલ એટલે મોટા ઉપાડે સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો 15મી ઓગસ્ટનો અને સમયે વૃક્ષારોપણ કરવામાં આવ્યો અને જો એ બધાની નજર જોજો પાણી નાખતા કે માટી નાખતા પણ કેમેરાની સામે તો સરસ મજાના જુએ છે અને ઓલા ફોટા પડાવવા માટે જે પોઝ આપવામાં આવે એ એકદમ સરસ મજાના પોઝ પણ આપવામાં આવ્યા જોજો માટી નાખતા હમણાં સામે જોશે
પછી છોડને પકડીને ફોટો પડાવશે, બધું જ કરવામાં આવશે. પણ 5 દિવસ થયા, છોડ તો ક્યાંય દેખાતા નથી. ફોટા પડાવી લીધા પછી આ નેતાઓએ ગાયબ થઈ ગયા, અધિકારીઓએ આ ગાયબ થઈ ગયા, અને આ જે છોડ વાવવામાં આવ્યા હતા એ પણ ગાયબ થઈ ગયા. તમારે કરવું જ નથી તો માત્ર ફોટા તો ના પડાવો, લોકોના પૈસાનું પાણી ના કરશો. લોકો આમનામ પણ અત્યારે ઘણી બધી વસ્તુઓથી રીબાય છે, પીડાય છે, અને વધારે પાપ કરીને લોકોને વધારે તો ના રીબાવશો. જે બધી સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને, ખરેખર આ વૃક્ષારોપણનો ખર્ચ જો કાઢવામાં આવે ને કે આમાં કેટલો ખર્ચો કર્યો, તો પણ એટલું મોટું લાંબુ બિલ હશે ને કે આપણને સવાલ થાય કે આ ભાઈઓએ આટલા બધા ખર્ચા કર્યા તો પછી એને નિભાવ્યા કેમ નહીં?